જય માતાજી, રામ રામ. તો અત્યારે છે ને અમે લોકો છે ને વાસેટીની ભાજી ઉતારી છીએ, કારણ કે ચોમાસામાં છે ને વાસેટીની ભાજીનું શાક બહુ મસ્તિકનું બને. તો એટલા માટે છે ને મારી ઘરે એક વેલો છે જ ઓલરેડી, અને એમાંથી અત્યારે મુકતા છે ને ઉતારે છે. તો વાસેટીનું શાક છે ને મસ્તિકનું આમ સ્વાદિષ્ટ બને, એકદમ જોરદાર. તો તમને લોકોને તો ખબર જ છે કે મારા મમ્મીને જે કેન્સર હતું ને, તો એ વાસેટીની ભાજી બહુ ખવડાવી, માપ ભારી, કારણ કે એ મોળું બને અને મજા આવે. તો અત્યારે અમારી ઘરે એક વેલો છે, એમાંથી અમે એક થાળી જેટલી તો વીણી લીધી છે, અને હજી વીણવાનું કામ શરૂ જ છે. તો મુકતા છે ને વીણે છે ને જો કેટલી વીણી, એટલી ભાજી તો છે ને ઓલરેડી વીણી નાખી. હજી આમ લુમખા ને લુમખા જ છે. આ બધી વાસેટી જ છે. લઈ લે લઈ લે લઈ લે ને. હવે એટલા છોડવા હાટું હું બાકી રાખશો. આને વાસેટીની ભાજી કહેવાય. તો અત્યારે છે ને ચોમાસાની આ વસ્તુ છે ને આમ મજા આવે ખાવાની. કા મજા જ આવે ને. આ છે હજી ઓલ ખરે બસ થાય જો દોડવા છે હજી. એ પાછો બીજી વખત વારો ઉતારશું તઈ. આંબા માથે વહી જશે વેલા ઉપર વહી ગયા વેલા વેલા, પણ ત્યાંથી જ ઉતરી બધી હો. લુરખા જતી હા. વરસાદે પણ શરૂ છે. વરસાદ ચાલુ સવારનો થઈ ગયો, બપોરનો. બપોરે ઘડીક રહ્યો, પાછો ચાલુ થઈ ગયો. તો હાલો હવે વાસેટીની ભાજી બનાવો. શું નાખશો? વાસેટીની ભાજીમાં લસણ, ટમેટું નાખવું હોય તોય હાલે, ન નાખવું હોય તોય હાલે. ટમેટું તો આપણે કોઈ ખાય નહીં, એટલે ટમેટું નાખવાનું. ના, ઉડાડમાં પાણી આગળ ફોનમાં આવશે, ઉપરથી આગળ સાટા ખરશે. ટમેટું તમે જ ન ખાવ. સેવ નાખજે. હા, સેવ પણ એટલી થઈ રહે, આપણે હું ખોટી સેવ નાખવી. તોય નખાય, સ્વાદ ફરી જાય, મસ્તિક ન થઈ જાય. સેવ નાખીને તો સારી થાય. થોડીક સેવ નાખજો, સેવ નાખી દઉં થોડી. સેવ નાખીને તો છે ને સ્વાદ એક નંબર અલગથી થઈ જાય. તો છે ને જો આજે અમારે સાંજે વાસેટીનું શાક બનશે. વિડીયો આવે કે ના આવે, પણ છે ને વાસેટીનું શાક તો જરૂર બનશે. તો ઉપરથી આ વરસાદના ટીપા બહુ પડે છે. વરસાદ અત્યારે શરૂ છે ધીમો ધીમો. જો ડુંગળી સુકવી દીધી. હા, ડુંગળી લીધી તો પછીની કિલો. ડુંગળીનો ભાવ હમણાં બહુ વધી ગયો છે, આસમાને ભોગવા આવ્યો છે. 40 50 કિલો થઈ ગઈ પાણી છે. આવશે પાછું, પાણી નહીં આવે તો આજે જ લીધી હો, ડુંગળી પણ 25 કિલો. આમાં ડુંગળી હોત ન ખાય. લઈ લો, જે નાખો એ નાખો. બાકી વાસેટીની ભાજી છે ને એક નંબર કરવાની છે. ડુંગળી નાખશો, આમ જો હારી ડુંગળી લઈ લો. હારી બધી હારી જ છે, કઈ મોળી નથી લીધી. ને લાલ ડુંગળી હોય ને એ હારી હોય પાછી. મોળી કઈ નથી લીધી. લહણ ડુંગળી લહણ લઈ લે, એમાંથી એક ગાંઠિયો. અમારે ઘરનું લહણ હોતક છે. જો લહણ લઈ લો, સારું. હા, બાકી આપણે કઈ લેવા જવું પડે એમ છે નહીં ગામમાં. સારું જો. હા, બાકી છે ને અમારે લોકોને સમજો ગામમાં લેવા જવું પડે એમ નથી. બધું અમારે A to Z છે ને વાડાની અંદરથી જ મળી જાય. શું કેવું? બધી વસ્તુ. આ લહણ એ અડધું છે ને અહીંયા જો વાડામાં. આ ખેતરનું છે. અડધું વાડાનું ને અડધું ખેતરનું. આ ખેતરનું છે ને આ વાડાનું છે. અહીંયા જો જુવારા ઉગી ગયા છે. કેદી છે વરત? કાલ જ રહેવાના છે. કાલ જ છે. આમાંથી ચકલા ખાઈ જાય બધા. બે બેન કુંજીના કૃષ્ણા હતા ને આમાં ચકલા ખાઈ ગયા. એકમાં સકલા ખાઈ ગયા ને એકનું રેવા દીધું. એમ કેમ કર્યું? સકલા આવે સકલાય પાકી ના છે. નાની બેનનું ખાઈ ગયા ને મોટીનું રેવા દીધું. બે બેન રહેવાના. હા, મમ્મીએ બહુ ખાધ્યું. કેન્સર હતું ને તો એ વાસેટીની ભાજી મોળી થાય ને મજા આવતી ખાવાની. તીખું ખાય કે નહીં, પછી શું કરે? પતરા તૂટી ગયા છે. પતરા આ એક વાર સુવા પડે. આર પાર વોલ થઈ ગયા. હવે છે ને નવા નાખવાની જરૂર છે. હમણાં છે ને ફદિયા નથી. પૂરા થઈ ગયા. ફદિયા પૂરા થઈ ગયા એટલે કાંઈ હમણાં પતરાનો પ્લાન આપણે નથી. આ નવો ફોન લઈ આવ્યો ને એમાં ફદિયા પૂરો થઈ ગયા.
એટલે કાંઈ હમણાં પતરાનો વોલ ભલે દેખાતો. તો આપણે હવે લસણ ને ડુંગળીને લઈને ઉપર જઈ પાછું વરસાદનું આવું નહીં નીચે. આથી બનાવી નાખો હાલો સારીથી વાસેટીની ભાજી મસ્તિકની. હમ